કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારી ચેનલ બોલતી પુસ્તકમાં. ચાલો આપણે સફરને આગળ વધારીએ. પુસ્તક શબ્દોનું સૌંદર્યમાંથી પ્રકરણ બીજું, વાણીના ગુણો, જેનો પ્રથમ ગુણ છે મધુર બોલો. ભાગ 4. મધુરભાષી રાજા રાજ્ય સિંહાસન પર લાંબો સમય ટકી શકે. મધુરભાષી પ્રમુખ સંસ્થાનો વિકાસ સાધી શકે. મધુરભાષી ગૃહનાયક પરિવારનું સફળ સંચાલન કરી શકે. જે દુકાન પર સેલ્સમેન મીઠા બોલો હોય ત્યાં તડાકો પડે છે. સસ્તો અને સારો માલ પણ કર્કશ સેલ્સમેન ખપાવી શકતો નથી. એક ચિંતકે લખ્યું છે, કોઈ કંપની તેની વસ્તુ વેચતી નથી, પણ સેલ્સમેનની અભિવ્યક્તિ વેચે છે. ઈરાનમાં એક બાઈ મધ વેચવાનો ધંધો કરતી હતી. તે બોલતી ત્યારે જાણે ફૂલડા ખરતા. તેની દુકાને દીકતી ઘરાકી હતી. તેનો આ દીકતો ધંધો જોઈને મધના ધંધામાં સારો સ્કોપ જાણી એક બાઈએ મધની દુકાન ખોલી. દુકાનમાં વેપાર મધનો હતો, પણ જીભ ઉપર તો સુદર્શન ચૂર્ણ જ હતું. આખો દિવસ દુકાન ખોલીને બેસવા છતાં બિલકુલ ઘરાકી નહીં. થોડા દિવસો આમ જ પસાર થતાં તેઓ અત્યંત વ્યથિત બન્યા અને મિત્રને મનોવ્યથા જણાવી. પેલી બાઈની દુકાને આટલી બધી ઘરાકી છે, મારી દુકાનના પગથિયા કોઈ કેમ નથી ચડતું? મારા મધમાં મીઠાશ નથી શું? ભાઈ, તારું મધ તો એવું જ મીઠું છે, પણ જીભ મીઠી નથી. મધ વેચવા માત્ર મધ મીઠું ન ચાલે, જીભ પણ મીઠી જોઈએ. અને જીભ મીઠી હોય તો કડવા એળિયા પણ ધૂમ વેચાય. લોકપ્રિયતા એ જીવનની અત્યંત આવશ્યક અને મહાન સિદ્ધિ છે. સાધનાના ક્ષેત્રમાં, વ્યવહારના ક્ષેત્રમાં, ધંધા અને વ્યવસાયમાં, રમતગમત અને રાજકારણમાં, અત્ર તત્ર સર્વત્ર લોકપ્રિયતાનું મહત્ત્વ ઘણું છે. ષોડશક પ્રકરણમાં શ્રી હરિભદ્રસુરી મહારાજે ધર્મસિદ્ધિના 5 લક્ષણો બતાવ્યા છે. તેમાં એક છે જનપ્રિયત્વ. શ્રાવકના 21 ગુણોમાં એક છે લોકપ્રિયતા. માર્ગાનુસારીના 35 ગુણોમાં એક છે લોકપ્રિયતા. આ લોકપ્રિયતાને લાવી આપતું મહત્ત્વનું કોઈ પરિબળ હોય તો તે છે મધુરભાષિતા. પરાર્થકરણ માટે તનને તોડી નાખનારો, ધનને વેરી દેનારો અને મનની ઈચ્છાઓને ભૂલી જનારો પણ જો મધુરભાષી ન હોય તો લોકચાહના પ્રાપ્ત કરી શકતો નથી. 32 પકવાન અને 33 શાકના ભોજન પીરસો, પણ વાણીમાં કટુતા હશે તો મહેમાનને નહીં ગમે. મીઠા આવકાર સાથેનો સૂકો રોટલો પણ કેસરિયા દૂધ અને રસગુલ્લા કરતાં વધુ મીઠો લાગશે. ઘણાની ફરિયાદ હોય છે કે બીજા માટે હું આટલું કરી છૂટ્યો, જાતને નીચોવી નાખી, છતાં જશને બદલે જૂતા જ મળ્યા. લોકોને કામની જરાય કદર જ નથી. આવી વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. લોકો કદર નથી કરતા તેનું કારણ લોકોની બેદરકારી કરતાં પોતાના વચન પ્રયોગની કઠોરતા મોટે ભાગે હોવી જોઈએ. ઘણાનું ઘણું કરી છૂટવા છતાં જશ જરાય ન મળે તે કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય. અને તે દુર્ભાગ્ય જે કટુ વચનોને કારણે સર્જાય છે, તે કટુ વચનો કેટલા નિંદ્ય ગણાય. કેટલીક વ્યક્તિઓ કોઈનું કંઈ ન કરતી હોવા છતાં મીઠા વચન વ્યવહારને કારણે સર્વનો પ્રિય પાત્ર બની જાય છે. કોયલ નવ દે કોઈને, હરે ન કોઈનો કાગ, તો એ મીઠા વચનથી સર્વનો કોયલ લે અનુરાગ. આંગણે કોયલ અને પોપટ પાળવાનું સૌને ગમે છે, કોઈને કાગડો પાળતા જોયા નથી. સમર્થ અને બળવાન વ્યક્તિ માટે કોઈ ચીજ વજનદાર નથી. ઉદ્યમી વ્યક્તિને કોઈ ધ્યેય દૂર નથી. પંડિત પુરુષને ક્યાંય વિદેશ જેવું નથી. તેમ જેને પ્રિય બોલતા આવડે છે તેને કોઈ અપ્રિય નથી, અને તે કોઈને અપ્રિય નથી. શિકાગોની ધર્મ પરિષદમાં આવેલા જુદા જુદા ધર્મના પ્રતિનિધિઓએ લેડીઝ એન્ડ જેન્ટલમેનના સંબોધનથી વિદ્વતાપૂર્ણ પ્રવચનો કર્યા. આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ પ્રવચન માટે ઊભા થયા. તેમણે શરૂ કર્યું, માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ. આ મધુર અને હૃદયસ્પર્શી સંબોધન થતાં જ શ્રોતાઓએ તાલીઓના ગડગડાટથી તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું. બીજા દિવસે અખબારોમાં મુખપૃષ્ઠ પર ચમક્યા,
તે ધર્મ પરિષદના જવાહીર બન્યા અને સમગ્ર વિશ્વ પર છવાઈ ગયા. તુલસી મીઠે બચન સે સુખ ઉપજત ચહુ ઓર, વશીકરણ એક મંત્ર હૈ પરિહરું બચન કઠોર. મધુર વચન એક વશીકરણનો મંત્ર છે. કડવો શબ્દ ઇલેક્ટ્રિક શોક આપીને બીજાને દૂર ફેંકે છે. મધુર વચન તો ચુંબકીય પરિબળ છે જે બીજાને આકર્ષે છે અને આવર્જિત કરે છે. પ્રિય વચન બોલવા માટે સામે પાત્ર જોવાની જરૂર નથી. વચન વ્યવહારમાં કોઈ ભેદભાવ ન હોય. કોઈ અમુક વ્યક્તિ પ્રત્યે પણ કઠોર વચન બોલવાનો પ્રસંગ કઠોર ભાષિતાની ટેવ પાડી દે છે. એક કુંભારણ ચાલતા ઊભી રહી ગયેલી પોતાની ગધેડીને કહે છે, ચાલ બેન ચાલ. કોઈએ ટકોર કરી, ગધેડીને આટલી મીઠાશથી કહેવાતું હશે? ત્યારે કુંભારણે જવાબ આપ્યો, આ રીતે હું મૃદુતાથી બોલવાની ટેવ પાડું છું. માટીના વાસણ લેવા માથું પકવી નાખે તેવા પણ કેટલાય ગ્રાહકો આવે. અત્યારે ગધેડી પાસે પણ મૃદુતાથી બોલવાની ટેવ પાડી ન હોય તો તે ગ્રાહકો પાસે કર્કશ બની જવાય છે. તમે શું કહો છો તેના કરતાં કેવી રીતે કહો છો તેના માર્ક્સ ઘણીવાર વધી જાય છે અને અનોખી ચાહના પ્રાપ્ત થઈ જાય છે. ગૌતમ બુદ્ધ એક ઘરે ભિક્ષા લેવા માટે પહોંચ્યા. તે ઘરની મહિલાને તેના પતિએ બુદ્ધને ભિક્ષા આપવાની સખત મનાઈ કરી. હવે તે ભિક્ષા કેવી રીતે આપી શકે? તેણે બારણે આવીને મૃદુ સ્વરે બુદ્ધને કહ્યું, સ્વામી ક્ષમા કરજો, હું આપને ભિક્ષા આપી શકતી નથી. બીજે દિવસે પણ તે જ મહિલાના આંગણે બુદ્ધ ભિક્ષા માટે આવ્યા. પતિનો આદેશ હતો તેથી તેને આગલા દિવસની જેમ જ ના પાડી. આ રીતે દિવસો સુધી ચાલ્યું. રોજ બુદ્ધ જાય અને મહિલા ના પાડે. એક દિવસ ખીજાઈને તે સ્ત્રીના પતિએ બુદ્ધને કહ્યું, તમને ખબર તો છે કે તમને અહીં ભિક્ષા નથી મળવાની, છતાં રોજ શા માટે આવો છો? ત્યારે બુદ્ધે જવાબ આપ્યો, સજ્જન, આ દેવી જે ના કહે છે તેમાં પણ એટલી બધી મૃદુતા અને મીઠાશ છે કે તે ના સાંભળવા હું રોજ આવું છું. મીઠા વચનો લઈને જશો તો સહનો આદર પ્રાપ્ત થશે અને કટુ વચનથી સર્વત્ર અનાદર પામશો. કોયલનો સ્વર સાંભળવા લોકો ભેગા થાય છે. તે જાણી તે જ આંબા પર જઈને કાગડો કાકા શરૂ કરી મૂકે તો લોકો ભાગી જાય છે. કાગડો જ્યાં જ્યાં જાય ત્યાં આ જ પરિસ્થિતિ સર્જાય. અનુભવી પુરુષો કહે છે કે એટલા કડવા ન બનો કે લોકો તમને થૂંકી નાખે. એક રાજકુમાર અત્યંત કર્કશ જીભવાળો હતો. નગરના લોકોને અત્યંત કઠોર વચનો કહીને ખૂબ ત્રાસ આપતો હતો. રાજા પાસે ફરિયાદ આવી. તેને સમજાવવાનો રાજાએ ઘણો પ્રયત્ન કર્યો પણ તે ન સુધર્યો. રાજાએ એક સંતને વાત કરી. સંત કુમારને નગરના ઉદ્યાનમાં લઈ ગયા. ત્યાં એક નાનકડો લીમડાનો છોડ બતાવી સંતે તેને કહ્યું, જો કેવો નાનો અને મજાનો આ છોડ છે. કુમારે તે છોડની એક નાની ડાળી તોડીને પાંદડા મોઢામાં નાખ્યા. મોઢું કડવું થઈ જતાં તરત જ થૂંકી નાખ્યું અને ગુસ્સે થઈને છોડને જમીનમાંથી ઉખેડી નાખતા તે બોલ્યો, હટ, હજુ તો આવડો નાનો છે તો પણ આટલો બધો કડવો છે. તો મોટું ઝાડ થાય પછી શું થશે તારું? ત્યારે તુરત સંતે તેને કહ્યું, કુમાર, તમારી વાત એકદમ સાચી છે. નગરના લોકો પણ તમારા માટે આવી જ વાત કરે છે. કાલે તો તમે રાજ્યનું સિંહાસન સંભાળશો. તમે જો તમારી કડવાશ દૂર નહીં કરો તો આ છોડની જેમ તમને પણ નગરના લોકો ઉખેડીને ફેંકી દેશે. સંતના વચનોએ કુમારને ચેતવી દીધો. ઉપદેશના સાબુથી સંતે તેના જીભની કડવાશને ધોઈ નાખી. જીભને કાતર જેવી નહીં, સોય જેવી રાખવાની છે. કાતર કાપવાનું કામ કરે છે અને સોય સાંધવાનું. દરજી સોયને ટોપીમાં ભરાવે છે અને કાતરને પગ નીચે દાબી રાખે છે. જેની વાણી સંયોજક બને છે તે વ્યક્તિ સમાજમાં ઉન્નત સ્થાન પ્રાપ્ત કરે છે. વિભાજક બનનારી જીભનો સ્વામી તિરસ્કૃત બને છે. જીભ કર્કશ હોય તો વ્યક્તિ બુદ્ધિમાન હોય તો પણ મૂર્ખ ગણાય છે. ગર્વ, કઠોર વાણી, ક્રોધ, જીદ, પરનિંદા અને આત્મસ્તુતિ એ 6 દુર્ગુણોને શાસ્ત્રમાં મૂર્ખના લક્ષણ તરીકે જણાવવામાં આવ્યા છે.
ધારદાર શબ્દ બોલનારે બોલતા પહેલાં એટલો વિચાર કરી લેવો જોઈએ કે કદાચ પોતાને જ એ શબ્દો પાછા ગળવા પડે તો. ત્યારે તે શબ્દો ગળી શકાય તેવા ન હોય તો પહેલેથી જ ઉચ્ચારવા નહીં. થોડા વખત પૂર્વે એક પ્રસિદ્ધ અંગ્રેજી દૈનિકે શિવાજીના સંબંધમાં કઠોર રજૂઆત કરી હતી. તેના પ્રત્યાઘાતો ઘણા ખરાબ પડ્યા. ઉહાપોહ જાગ્યો અને તે દૈનિકે આખરે માફી માંગવી પડી. એક વરિષ્ઠ નેતાએ જાહેરમાં ગાંધીજીની નિંદા કરી હતી. તેમણે પણ પોતાના શબ્દો પાછા ખેંચવા પડ્યા. સલમાન રશ્દીએ ધ સેતાનિક વર્સિસ પુસ્તકમાં એક ધર્મના અનુયાયીઓની ધર્મભાવના દુભાય તેવું લખ્યું તો છેલ્લા કેટલાય વર્ષોથી ગુપ્તાવાસમાં તેને ગોંધાઈ રહેવું પડ્યું છે. ગાંધીજીના 3 વાંદરાના રમકડામાં એક વાંદરાએ હાથથી મોઢું દાબી દીધું છે. બુરા મત બોલો. પણ આ વાંદરો જ્યારે બોલી રહ્યો છે ત્યારે કદાચ આપણે આપણા કાન પર હાથ દાબી દીધા છે. બંદર કા મત સુનો. તેથી જ કર્કશવાણી મુખમાંથી બહુ આસાનીથી નીકળે છે. માનવીનું મન અત્યંત નાજુક અને કોમળ ચીજ છે. આવકાર, બહુમાન, આદર, સત્કાર અને મીઠાશના હજારો ઉપચારોથી જતન કરાયેલું હૃદય એક કઠોર શબ્દનો ઘા વાગતા તુરત જ નંદવાઈ જાય છે. કેટલાકને તીખા વ્યંગ અને આકરા કટાક્ષો કરવાની ટેવ હોય છે. બહુ પ્રાકૃતિક રીતે બોલતા હોય તેવું લાગે, પણ વાસ્તવમાં કોઈકને કંઈક સંભળાવતા હોય છે. દાઢમાં બોલવું, આ રૂઢિપ્રયોગ આ સંદર્ભમાં સુપ્રસિદ્ધ છે. ક્યારેક શબ્દો કઠોર નથી હોતા, પણ બોલવાનો રણકો એટલો કર્કશ અને કઠોર હોય છે કે સાંભળનારને ઝાળ લાગી જાય. ડાહ્યો શબ્દ આમ તો પ્રશસ્ત છે, પણ ડાહ્યા બેસવે બહુ થયું. તેવા વાક્ય પ્રહાર વખતે આ પ્રશસ્ત શબ્દ પણ કડવો જણાય છે. ગાંડો શબ્દ કોઈને પણ ન ગમે તેવો છે, પણ વહાલથી અને મૃદુતાથી શિખામણ આપવા માટે ગાંડો શબ્દ વપરાય તો પણ ગમે છે. જેમ કે, અરે ગાંડા, તારા જેવાને આ કામ ન શોભે. વાણીના માધુર્ય માટે રણકો અને રજૂઆત પણ એટલા જ મહત્ત્વના છે. વાસ્તવિક હોય કે તથ્ય હોય તે સત્ય, તેવી સત્યની સીમિત વ્યાખ્યા શાસ્ત્રકારોએ બાંધી નથી. સત્ય વચન પણ પ્રિય ન હોય તો તે સત્યના ખાનામાં સ્થાન પામતું નથી. સિંહણનું દૂધ સુવર્ણના પાત્રમાં જ ટકે, તેમ સત્ય પણ મધુર વાણીના પાત્રમાં જ શોભે છે અને ટકે છે. કડવાશ વગર સત્ય ન જણાવી શકતા હોય તેણે મૌન રહેવું જ શ્રેયસ્કર છે. તેમ હિત વચનો પણ પ્રિય જ હોવા જોઈએ. સોનાની લગડી પણ ધગધગતી તપાવીને આપવામાં આવે તો કોઈ પ્રેમથી સ્વીકારતું નથી. કેટલીક કંપનીઓનો ભંગાર માલ પણ સારા આકર્ષક અને બારદાનને કારણે ધૂમ વેચાતો હોય છે. કેટલીક કંપનીઓનો માલ ઊંચો હોવા છતાં બારદાન ભંગાર હોય તો તે કંપની માર્કેટમાં ટકી શકતી નથી. મેડિસિનનું ઉત્પાદન કરનારી કંપનીઓ કડવી ગોળીઓને પણ શુગર કોટિંગ કરીને બજારમાં મૂકે છે. નાના બાળકને કડવી ગોળી ખવડાવી હોય તો માતા તેને પેંડામાં નાખીને ખવડાવે છે. પણ જો સત્ય વચન પણ અપ્રિય ભાષામાં વહેતું મુકાય તો તેની સત્યતાને કલંક લાગે છે. અનશન આદરીને કાયોત્સર્ગ ધ્યાનમાં લીન બનેલા અવધિ જ્ઞાની શતક શ્રાવકને તેમની રેવતી નામની દુષ્ટ પત્નીએ મદિરાના ઘેનમાં આવીને ખૂબ ત્રાસ આપ્યો. શતક શ્રાવક આવેશમાં આવી ગયા. તેમણે પોતાના અવધિ જ્ઞાનથી જાણ્યું કે આ રેવતી મૃત્યુ પામીને નરકમાં જવાની છે. તેથી આવેશમાં આવેલા શતક શ્રાવકે રેવતીને કહી સંભળાવ્યું, એ દુષ્ટ, તારા તોફાન બંધ કર. તું આજથી 7મા દિવસે મરીને રત્નપ્રભા નામની પ્રથમ નરકના લોલુપ નરકવાસમાં 84,000 વર્ષના આયુષ્યવાળી નારક બનવાની છે. આ શબ્દોના શ્રવણથી રેવતીના હૃદયને આઘાત લાગ્યો. પરમાત્મા મહાવીર દેવે શતકને જણાવ્યું, તે અવધિ જ્ઞાનથી જે જાણ્યું છે તે સત્ય હતું, છતાં અપ્રિય હોવાથી તારી પત્નીને તે જે જણાવ્યું છે તે તારી ભાષા સમ્યક ન બની. શતક શ્રાવકે પોતાના દુષ્ટ વચન પ્રયોગ બદલ ક્ષમા યાચી.
જે અવિતત એવા પણ વચનથી જીવોના હૃદય દુભાય તેવા વચન ધર્માર્થી વ્યક્તિએ ક્યારે પણ ઉચ્ચારવા ન જોઈએ. આશ્રિત કે સંતાનને તેના હિત અને ઉત્થાનને માટે ક્યારેક કડવી હિત શિક્ષા આપવાનો પ્રસંગ આવે ત્યારે તે જવાબદારી અદા કરવા માટે પરિપૂર્ણ યોગ્યતા અને સંપૂર્ણ કુશળતા જોઈએ. અન્યની સુધારણા એ એક ઓપરેશન છે જે ક્વોલિફાઈડ સર્જન જ કરી શકે. ઓપરેશન કરતાં પહેલાં એનેસ્થેશિયા આપતા આવડવું જોઈએ. ઓપરેશન જ્યાં કરવાનું છે તે ભાગને બરાબર ચીરતા આવડવું જોઈએ. તે સિવાયનો ભાગ ન ચીરાય તેની સાવધાની જોઈએ. એક જ વારના ઓપરેશનમાં રોગને દૂર કરવાની કુશળતા જોઈએ. વારંવાર પેટ ચીરી શકાતા નથી. પેટ ચીરીને સફળતાથી ઓપરેશન કરી લીધા બાદ કુશળતાથી ટાંકા લઈને પાટાપિંડી કરવાનું કૌશલ્ય પણ જોઈએ. ચીરો મૂકીને ઘાયલ જ રહેવા દે તે તો ખૂની કે હત્યારો. ચીરીને ટાંકા લે તે જ ડૉક્ટર. જે સાંધી શકે તેને જ ચીરો મૂકવાનો અધિકાર છે. અન્યના જીવનની સુધારણાનું ઓપરેશન કરવામાં પણ આ બધી જ યોગ્યતાની પરિપૂર્તિ અનિવાર્ય છે. હિત શિક્ષા કે ઉપદેશ જ્યારે એક ચોક્કસ વ્યક્તિને તેના અંગત જીવનને કેન્દ્રમાં રાખીને કહેવામાં આવે છે ત્યારે મોટે ભાગે તે કટુ હોય છે. તે બધી વાત જણાવતા પૂર્વે તે વ્યક્તિના સદ્ગુણો, વિશેષતાઓ, યોગ્યતા, ખાનદાની આદિની પ્રાકૃતિક શૈલીમાં પ્રશંસા કરવી તે એનેસ્થેશિયા છે. સીધો ચીરો મૂકવાનો સાહસ દુસ્સાહસ કરે છે. જ્યારે જે બાબતની અને જેટલી હિત શિક્ષા આપવાની જરૂર હોય તેટલી જ આપવી. કેટલીક વ્યક્તિઓ હિત વચનો ઠાલવવામાં કર્ણના અવતાર હોય છે. ફરી સાંભળનાર મળે કે ન મળે તેમ સમજીને જાણે વરસી જ પડતા હોય છે. પ્રસ્તુતમાં અસંબંધ એવી બીજી ઘણી બાબતોને પણ યાદ કરીને ખૂબ કહી નાખતા હોય છે. જે સ્થાનમાં ગુમડું છે તે સિવાયના પણ ઘણા ભાગોને ચીરી નાખતા હોય છે અને કદાચ અહીં સુધી બધું બરાબર ચાલ્યું તો પણ ઘણા ચીરેલું જ મૂકીને ચાલ્યા જાય છે. ઉપસંહારમાં મીઠા શબ્દોથી સંધાન કરવાનું ચૂકી જવાથી મોટું જોખમી ઓપરેશન આખરે નિષ્ફળ જાય છે. મોટાભાગની વ્યક્તિઓને આશ્રિતોની સુધારણા માટેની અનાવડત હોય છે. તેથી મોટે ભાગે નિષ્ફળતાને વરતા હોય છે અને ગુનેગાર દર્દીને ગણતા હોય છે. આપવા માટે સોંઘામાં સોંઘી કોઈ ચીજ હોય તો શિખામણ છે. તેનો હંમેશા ફુગાવો થતો હોય છે. કેટલાક તો શિખામણના હોલસેલ ડિસ્ટ્રીબ્યુટર્સ હોય છે. ઘરાકની જ શોધમાં હોય છે. એક શિખામણ એક કાનેથી બીજા કાને જવા દો એટલી વારમાં બીજી 2 શિખામણની ગુડ્સ ટ્રેન તમારા કાનના યાર્ડમાં આવીને ઊભી જ હોય. જો કે પોતે જે શિખામણ આપે તેનો પોતાના જીવન સાથે સારો સુમેળ હોવો જોઈએ તેવો કાયદો હોય તો ઘણો મોટો ભાગ સેન્સર થઈ જાય. બધું જ ઘૂંટ્યા પછી આખરે વાત તો તેની તે જ છે કે માધુર્ય એ વાણીનો અત્યંત આવશ્યક ગુણ છે. મૃદુતા એ વાણીનું જરૂરી આભૂષણ છે. સધવા સ્ત્રીના દેહ પર બીજા આભૂષણ હોય કે ન પણ હોય, સૌભાગ્યનું એક કંકણ તો જોઈએ જ. માધુર્ય એ વાણી માટે સૌભાગ્ય કંકણ છે. તે ન હોય અને કદાચ તમારી વાણીને વૈધવ્યનું લેબલ લાગે તો સફેદ સાડલો ઓઢીને ઉંબરે રડવા ન બેસતા. છેલ્લે એક કવિની પંક્તિઓ ટાંકીને પ્રકરણનો ઉપસંહાર કરીએ. કડવાશ મારીને તમારી કાચી સમજની, જીવહાના દંશની કે અહેમના તોરની, એકલતાના અંધારની, જૂથબંધીના જોરની, તમારી સફળતાની વાડીમાં ઉગેલા મારી ઈર્ષ્યાના થોરની. હવે આ બધી કડવાશ રગે રગમાં વહે છે. ચાલો હાફકિન ઇન્સ્ટિટ્યૂટમાં જઈ વિષદાન કરીએ. તો મિત્રો, આજે આટલું જ. મળીએ આવતા પ્રકરણમાં વાણીના બીજા નવા ગુણો સાથે.